હેપી ગણેશ ચતુર્થી, ગણપતિ બાપા મોરિયા। તો ચાલો ગણપતિ બાપાને પ્રસાદમાં ધરાવવામાં આવતા એવા આપણે લીસા લાડવાની રેસીપી આજે હું તમને બતાવીશ। ઘણા લોકો એને લાડવા પણ કહે છે, ગમે તે ફેસ્ટિવલમાં પણ તમે બનાવી શકો છો। તો ચાલો આપણે લીસા લાડવા બનાવવાનું ચાલુ કરીશું। તો લીસા લાડવા બનાવવા માટે આપણે અહીં ચણાનો ઝીણો લોટ લઈ લીધો છે, જે વજનમાં 500 ગ્રામ જેટલો છે, અને એની સામે તમારે 400 ગ્રામ જેટલી ખાંડ લેવાની છે। જો ગળ પણ વધારે ખાતા હોય તો સામે 500 ગ્રામ ખાંડ પણ લઈ શકો છો। હવે આ લોટને આપણે પહેલા ચાળી લેશું। આ રીતના લોટ ચાળી લેશું, જેથી કોઈ પણ કણી રહી ગઈ હોય એ આપણે સરખું થઈ જાય। તો આપણે બધો જ લોટ ચાળી લીધો છે। તો હવે એમાં આપણે મોણ આપવાનું છે। તો મેં તેલ લઈ લીધું છે। આપણે એકદમ વધારે મોણ નથી આપવાનું, આ રીતે આપણે મોણ આપી દઈશું। મેં 2 મોટા ચમચા જેટલું વજનમાં જોઈએ તો 50 ml જેટલો છે વજન, એટલું અત્યારે એડ કર્યું છે। ત્યારબાદ હું તમને કહું કેટલું આપવાનું છે। આ રીતે લોટમાં સારી રીતે મોણ મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો આપણે તેલ સારી રીતે લોટમાં મિક્સ કરી લીધું છે। એકદમ મુઠ્ઠી નથી વળતું એટલું આપણે મોણ આપી દેશું, જે બહુ વધારે પણ ન કહેવાય। આ રીતે મોણ દઈ દીધા પછી આપણે નવશેકું પાણી લેવાનું છે, અને આપણે આના મુઠિયા બનાવવાના છે અને તળવાના છે લાડવા માટે। તો લોટ આપણે એકદમ કઠણ લોટ રાખવાનો છે, એટલે થોડું થોડું પાણી નાખતા જઈ અને આ રીતે મિક્સ કરતું જવાનું છે। જો તમારો લોટ ઢીલો થઈ જશે તો પછી મુઠિયા તળાતા અંદરથી કાચા રહેશે અને ઉપરથી ચડી જશે એકદમ, એટલે તમારે થોડું થોડું પાણી જ નાખતા જવું અને આ રીતે લોટ બાંધતા જવું। ભાખરીના લોટથી પણ થોડો કઠણ એવો લોટ બાંધીશું આપણે। તમે જોઈ શકો છો આપણે કઠણ ભાખરી જેવો લોટ બાંધી લીધો છે। તો આપણે અડધા ગ્લાસ જેટલું પાણી માંડ જોશે અને સતત પાણી લેવાનું છે। આપણે લોટ બાંધતા ત્યાં સુધીમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે, તમે જોઈ શકો છો। હવે આના આપણે મુઠિયા બનાવીશું। તો મુઠિયા બનાવવા માટે આ રીતે થોડોક લોટ લઈ લેવાનો છે, એને આ રીતે એકદમ પ્રેસ કરવાનો છે। આ રીતે મુઠિયા આપણે બનાવીશું। બની શકે એટલા પાતળા મુઠિયા બનાવવા, જેથી લોટ અંદરથી પણ સરસ ચડી જશે। આ રીતે આપણે પાતળા એવા મુઠિયા બનાવીશું। જોઈ શકો છો તમે। આ બધા મુઠિયા આપણે બનાવી લેશું, ત્યાં સુધીમાં આપણું તેલ પણ ગરમ થઈ જશે, તો આપણે પછી તળી લેશું। તો આ રીતે આપણે બધા જ મુઠિયા બનાવી લીધા છે, તમે જોઈ શકો છો, અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। તો આપણે મુઠિયા તળી લેશું। તેલ એકદમ ગરમ નથી કરવાનું, તમારે મીડિયમ તાપે જ એને તળવાના છે। જો તેલ ગરમ હશે એકદમ તો ઉપરથી એકદમ કડક થઈ જશે અને અંદર મુઠિયા કાચા રહેશે। તો કડાઈમાં સમાય એટલા મુઠિયા નાખી દેવાના, અને જ્યારે બબલ ઓછા થાય ત્યારે જ આપણે મુઠિયાને આ રીતે બીજી બાજુ ફેરવી લેવાના છે। આપણે મુઠિયા એકદમ ગોલ્ડન કલરના નથી કરવાના, થોડોક લાઇટ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી જ તળવાના છે। તો હું તમને બતાવીશ જ્યારે મુઠિયા તળાઈ જશે ત્યારે કઈ રીતના આપણે તળવાના છે, અને ત્યારબાદ આપણે એને કાઢી લેવાના છે। તો તમે જોઈ શકો છો આપણા મુઠિયા તળાઈ ગયા છે, લાઇટ ગોલ્ડન કલર જેટલો થઈ ગયો છે। હવે આપણે બધા મુઠિયા કાઢી લઈશું। આ રીતે વધારે ડાર્ક નથી કરવાના, ધીમે ધીમે આપણે બધા જ મુઠિયા કાઢી લેશું। ત્યારબાદ બીજા મુઠિયા તળી લેશું, અને જે આ મુઠિયા છે એને આપણે થોડાક ઠંડા થવા દેવાના છે। ત્યારબાદ એને ભાંગી અને
એનો આપણે ભૂકો બનાવવાનો છે. તો હવે આપણે બીજા મુઠિયા જે બાકી છે એ તળી લઈશું. તો આપણે આ રીતે બધા મુઠિયા તળી લીધા છે અને હવે મુઠિયા થોડાક ઠંડા થઈ ગયા છે, હાથેથી અડાય એટલા. તો આપણે આ રીતે ભાંગી લેવાના છે પહેલાં બધા મુઠિયા. આ રીતે બની શકે એટલા થોડાક ભાંગી લેશું, જેથી મિક્સરમાં સરસ એમનો ભૂકો થઈ જશે. તમે જોઈ શકો આપણે આ રીતે બધા જ મુઠિયાનો ભૂકો આ રીતે કરી લીધો છે. હવે આપણે મિક્સર જારમાં એ લઈ લેશું, થોડું થોડું લેશું, એમાં સમય એટલું આ રીતે લઈ લેવાનું છે અને એનો એકદમ ઝીણો ભૂકો આપણે કરવાનો છે. જોઈ શકો છો આ રીતે ઝીણો પાવડર કરી લેવાનો છે અને એને આપણે એકવાર ચાળી લેશું, જેથી કોઈ પણ ભાગ પીસવાનો બાકી રહી ગયો હોય એ નીકળી જશે અને એક સરખો આપણે પાવડર બનીને તૈયાર થશે આ ભૂકો લાડવાનો. આ રીતે કોઈ પણ ચાળણીમાં કે આંખમાં તમે ચાળી શકો છો. તો આ આપણે આ રીતે બધા જ મુઠિયા મિક્સરમાં ક્રશ કરી પાવડર કરી અને ચાળી લીધો છે. તો હવે આપણે લાડવા બનાવવા માટે ચાસણી બનાવવાની છે. તો અહીં 400 ગ્રામ જેટલી મેં ખાંડ લીધેલી છે, એને એક પેનમાં નાખી દઈશું અને ખાંડ ડૂબે એટલું આપણે પાણી નાખવાનું છે. અને હવે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું. આ રીતે પહેલાં ખાંડને મીડિયમ ફ્લેમ ઉપર જ ઓગાળવાની છે. સતત આ રીતે હલાવતા રહેવાનું છે અને આપણે એક તારની ચાસણી બનાવવાની છે લાડવા માટે. આ રીતે સતત હલાવતા રહી અને ચાસણી આપણે બનાવી લઈશું. ફ્રેન્ડ્સ, આપણી ચાસણી હવે બનવાની તૈયારીમાં છે. એક તારની ચાસણી લેવાની છે આપણે. તો થોડીક હવે આપણે ચેક કરીશું એક તાર બની ગયો કે નહીં. આ રીતે પ્લેટમાં થોડીક ચાસણી લઈ લેશું અને થોડીક ઠંડી થવા દેશું. ગેસની ફ્લેમ સ્લો કરી નાખવાની છે. ત્યારબાદ અડાઈ એટલી થાય ત્યારે જોવાનું છે એક તાર બને છે. તમે જોઈ શકો છો એકદમ એક તાર નથી બનતો, એટલે આપણે હજી 2 મિનિટ રાખીશું. તો આ રીતે તમે જોઈ શકો છો આપણી એક તારની ચાસણી બનીને તૈયાર છે. તો હવે આ ચાસણીમાં આપણે થોડોક ફૂડ કલર એડ કરીશું. થોડો અમથો આપણે ફૂડ કલર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી લાડવાનો કલર સરસ યલો આવશે. જે ઓપ્શનલ છે, તમારે ફૂડ કલર ન નાખવો હોય તો પણ ચાલે. હવે આ ચાસણીને આપણે ધીમે ધીમે કરી અને આ જે આપણે ચાળીને લોટ તૈયાર રાખ્યો છે એમાં આપણે એડ કરી દેવાની છે. બધી ચાસણી આપણે આમાં એડ કરવાની છે. ચાસણીને સારી રીતે આ રીતે મિક્સ કરી લેશું આપણે. આ રીતે બધા જ લોટમાં ચાસણી મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં એલચી પાવડર નાખીશું, જે 1 ટીસ્પૂન જેટલો જ મેં લીધેલો છે. લાડવા માટે સરસ આવે છે. અને જાયફળ પાવડર છે એ પણ 1 ટીસ્પૂન જેટલો જ લીધેલો છે અને બધું મિક્સ કરીશું. એક સરખું આ રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે એમાં 2 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે, જેથી લાડવા વાળશું તો એમાં સાઈન સરસ આવશે લાડવામાં. આટલું ઘી એડ કરી દેવાનું છે અને બધું સારી રીતે મિક્સ કરવાનું છે. ત્યારબાદ આપણે આ મિશ્રણને થોડુંક ઠંડુ થવા દેવાનું છે. 5-10 મિનિટ જેટલું આપણે અડી શકી લાડવા વાળી શકી એટલું આપણે ઠંડુ કરવાનું છે. એકદમ ઠંડુ નથી કરવાનું. આ રીતે સારી રીતે મિક્સ કરી હવે આપણે એને 5-10 મિનિટ રહેવા દઈશું. તો આ રીતે આપણે હલાવતા રહી અને થોડુંક ઠંડુ થાય હાથ અડાડી શકી એટલું હજી ગરમ છે. એટલું થાય ત્યારે આપણે એના લાડવા બનાવી લઈશું. તો આ રીતે તમારે જે સાઈઝના લાડવા બનાવવો હોય એ રીતના
મિશ્રણ લઈ લેવાનું છે અને ઘીવાળો હાથ પહેલા કરી લેવાનો છે. તમે જોઈ શકો છો આપણો લાડુ બનીને તૈયાર છે. હવે એને કાજુથી આપણે ગાર્નિશ કરીશું. આ રીતે બધા જ લાડુ આપણે બનાવી લઈશું. પહેલાં થોડો ઘીવાળો હાથ કરી લેવાનો છે, ત્યારબાદ આ રીતે લોટ લઈ અને લાડુ બનાવી લેવાનો છે. આ રીતે બધા જ લાડુ આપણે બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે બધા જ લોટમાંથી આ રીતના લાડવા બનાવી લીધા છે, જે અંદાજે 25 જેટલા લાડવા બની ગયા છે. તો ઘણા લોકો ગણપતિ ઉત્સવમાં ગણપતિ માટે પ્રસાદમાં ધરાવવા માટે ચૂરમાના લાડવા પણ બનાવતા હોય છે. તો ચૂરમાના લાડવાની રેસીપી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે, તમે જોઈ શકો છો જો તમારે બનાવવા હોય તો. તો ફ્રેન્ડ્સ, આ રીતે આ લીસા લાડવા કે બેસનના લાડુ જે પણ તમે કહો છો એ બહુ સરસ બને છે અને ટેસ્ટી બને છે. તો એકવાર તમે જરૂરથી આ લાડુ બનાવજો. અને તમને મારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ રેસીપીને લાઈક અને શેર કરી દેજો. થેન્ક યુ. ગણપતિ બાપ. તો ચાલો હવે આ લાડુ હું તમને તોડીને પણ બતાવું છું. તો તમે જોઈ શકો છો આપણે આ લાડવા તૈયાર થઈ ગયા છે. તોડીને બતાવું છું. એકદમ સરસ બને છે, મોઢામાં ઓગળી જાય એવા. તો એકવાર આ લાડુ બનાવવાની જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ.